18 કલાક બાદ પણ બાળકીની કોઈ ભાડ નહીં। બિલીમોરામાં ખુલ્લી ગટરમાં પડેલી 6 વર્ષની બાળકીની યુદ્ધના ધોરણે શોધખોળ શરૂ। ફાયરની ટીમે અંબિકા નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું। નવસારીના બિલીમોરામાં તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં 6 વર્ષની બાળકી પડી જતા લાપતા બની છે। સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ બાળકી ખુલ્લી વરસાદી ગટરમાં પડી હોવાની જાણ થતાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। 5-6 કલાક સુધી શોધખોળ કર્યા બાદ રાત્રે 10 વાગ્યા પછી ફરી વરસાદ શરૂ થતાં બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો। ત્યારે આજે વહેલી સવારથી ફરી બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। 18 કલાકથી વધુનો સમય વીતવા છતાં હજુ સુધી બાળકીની ભાળ મળી નથી। નવસારીના બિલીમોરા શહેરમાં 6 વર્ષની બાળકી શાહીન પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેને પગલે બિલીમોરા નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા અંબિકા નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। ફાયરની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી રહી છે। આજે વહેલી સવારથી બિલીમોરા ફાયરની ટીમ દ્વારા ફાયર બોટ લઈને બાળકીની શોધખોળ હાથ ધરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। ઘટના બન્યાને 18 કલાકથી વધુ સમય થઈ ગયો છે, છતાં હજી સુધી બાળકીનો પત્તો લાગ્યો નથી। ખુલ્લી ગટરને કારણે પોતાની વહાલસોઈ દીકરી પાણીમાં ગરકાવ થતાં દુઃખ સાથે પરિવાર અને સ્થાનિકોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસામાં ખુલ્લી ગટરને જો બંધ કરવામાં આવી હોત અથવા કોઈ વ્યવસ્થિત કામગીરી થઈ હોત તો આ માસૂમ શાયદ પાણીમાં ગરકાવ થઈ ન હોત। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।